તો એ રોસ્ટિંગ વિડીયો હે ને ડિલીટ ના કરાવું ને તો હું આયરનો દીકરો નહીં, બરાબર? તો રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ. તો અત્યારનો આપણો વિડીયો છે એ કઈ બ્લોગ નથી, બરોબર? પણ હમણાં એક વિવાદ હાલે સોશિયલ મીડિયા ઉપર, યુટ્યુબ ઉપર સ્પેશિયલ તો. અને વિવાદ એ છે કે MVM અંજના કરીને એક યુટ્યુબર છે, આ એ જેને દેવાજ ખવરને રોસ્ટ વિડીયો બનાવ્યો હતો, એનો લાંબો વિવાદ થયો હતો. બધા થયા હશે પછી ભલે ને દેવાજ ખાવડને કીર્તિ પટેલના કારણે ઓળખતા હોય, હું ખુદ કીર્તિ પટેલના કારણે દેવાજ ખાવડને ઓળખો છું. એ વાત એની બહુ ફેલાની હતી. દેવાજ ખબર ઉપર બહુ પહેલા રોસ્ટ વિડીયો બનાવ્યો હતો, ત્યાં ભાઈ નજરમાં આવ્યા હતા બધા. તો MVM ભાઈ રોસ્ટિંગ વિડીયો બનાવે અને એની એક વિડીયો બનાવ્યો હતો ડોક્ટર ભરત આહિર ઉપર. ડોક્ટર ભરત આહિર નો એમને એક વિવાદ તો હાલે જ છે કે કેશુરભાઈ ને અને ભરતભાઈ નો હું વાંધો છે, એનો એ એક વિવાદ તો હાલે જ છે. તો વાહે આ ભેરો બીજો વિવાદ એનો આવ્યો છે કે એની MVM ભાઈ ભરત આહિર ઉપર રોસ્ટિંગ વિડીયો બનાવ્યો. એને ડોક્ટર ભરત આહિર ઉપર વિવાદિત એવો રોસ્ટિંગ વિડીયો બનાવ્યો. રોસ્ટિંગ વિડીયો બનાવ્યા પછી ભરત આહિરે એક વિડીયો બનાવીને એની ઉપર રિએક્શન આપ્યું. હું રિએક્શન આપ્યું એ તમે જોઈ લો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મિત્રો, હું તમને વિડીયો બતાવું તો જો આ વિડીયો. એની હજી એટલી ઓકાત નથી, એની ઓકાત હજી એટલી કઈ છે, બરાબર? એને મારા ઉપર રોસ્ટિંગ વિડીયો બનાવ્યો છે, તો એ રોસ્ટિંગ વિડીયો હે ને ડિલીટ ના કરાવું ને તો હું આયરનો દીકરો નહીં, બરાબર? વિડીયો તો તારા બાપને ડિલીટ કરવો પડે, બરાબર? અને તું બાયલો છો, બાયલો. કોકના નામ ઉપર તું એવડા વ્યૂઝ આપશો, કોકની બદનામી કરીને તું એવડા વ્યૂઝ આપશો, તારી કઈ ઓકાત કહેવાય બાયલા? હે? દુનિયામાં કન્ટેન્ટ ની ક્યાં તાણ છે? તારામાં ટેલેન્ટ જ નથી કઈ. અને મારા સમાજમાં મારું માન કેટલું છે તને ખબર છે? એક હાથ નાખે ને તારી ચડ્ડી ભીની કરી નાખીએ. વિડીયો તો તારા બાપને ડિલીટ કરવો જોઈએ. આ રીતનું ડોક્ટર ભરત આહિરે રિએક્શન આપ્યું છે કે હું ગમે એમ કરીને તારો વિડીયો કદવી, બરોબર? વિડીયો ડિલીટ કરાવે અને MVM ભાઈએ પછી વિડીયો ડિલીટ કરી નાખ્યો હતો. MVM ભાઈ વિડીયો ડિલીટ કરી નાખ્યો હતો અને પછી એની વાત બહુ ફેલાની. બધા યુટ્યુબરો, જાજા યુટ્યુબરો, બધા તો ન કહી શકી, જાજા યુટ્યુબરો જે નવી હવે સ્ટાર્ટિંગ કરી હતી આપણા જેવા, એવા ઘણા એની ઉપર વિડીયો બનાવ્યો. અને વાતને હાવ આમ ઘણા લોકોએ, આપણે કોઈનું નામ નથી લેવું, ઘણા લોકોએ વાતને હાવ આમ ગોતા પોતા વારી જવા દીધી લાંબી. હવે તો આનું આ થાય ને હવે આનું આ થાય, પણ રિયાલિટીમાં એ વિડીયો MVM ભાઈ ડિલીટ કરી નાખ્યો. MVM ભાઈ વિડીયો ડિલીટ કરી નાખ્યો તો પછી ત્યારબાદ ડોક્ટર ભરત આહિરે બીજો એક વિડીયો બનાવ્યો અને એ પણ તમે જોઈ લ્યો. ઘણી બધી કમેન્ટ આવતી હતી, ઘણા બધા DM આવતા હતા. રોસ્ટ વિડીયો આપણો ડિલીટ થઈ ગયો છે, બરાબર? અને હવે મારો ભાઈ ક્યારે રોસ્ટ વિડીયો મારા ઉપર ના બનાવજો, હજી તને પ્રેમથી જ કહું છું, હવે ના બનાવજો મારા ઉપર ક્યારેય. તો ડોક્ટર ભરત આહિરે એમ કીધું હતું કે આ વિવાદનો અહીંથી અંત હતો, બરોબર? ડોક્ટર ભરતે કહી દીધું હતું વિડીયો ડિલીટ કરી નાખો છે, કાંઈ વાંધો નહીં. એટલે વિડીયો ડિલીટ થઈ ગયા પછી વિવાદનો અંત આપણે ગણી, પણ તો પણ ઘણા લોકોએ એને લાંબુ ખેંચ્યું છે. એટલે હું આ વિડીયો બનાવું છું. અને મારું તો એમ જ કેવું છે કે ભાઈ એક જ કમ્યુનિટીના છીએ, એમાં કઈ લાંબી માથાકૂટ એ રીતની કરાય નહીં, બરોબર? આમ બધાને સપોર્ટ દેતું રહેવાય. પણ MVM ભાઈ રોસ્ટિંગ બનાવ્યું છે, ભરતભાઈ નું જરાક રિએક્શન આવી ગયું વાત ઉપર. અને આપણે તો એટલું જ કેવું કે ભાઈ એ ભલે રોસ્ટિંગ વિડીયો બનાવ્યો એન્ટરટેનમેન્ટ માટે, એનું જે કેટેગરી છે એની ઉપર એને બનાવ્યો છે. ડોક્ટર ભરત નું ખોટું લાગ્યું હતું, તે બે નું હામ એ સ્ટોરી મૂકી અને બે ભાઈઓ સમજીને વિડીયો આમાં ડિલીટ થઈ ગયો. એ વાત તો અહીંયાથી પતી ગઈ છે. અને બીજી જે એક વાત આવે છે કેશુરભાઈ અને ભરતભાઈ નો હું વાંધો છે. એ હું વાંધો છે એ તો હજી સુધીમાં કોઈને ખબર પડી જ નથી, પણ એ પ્રોપર જેટલી પણ ખબર છે બધી આપણે ભાઈ જયેશ ડાંગરે સમજાવ્યું છે. એની હું એ લિંક નાખી દે ડિસ્ક્રિપ્શનમાં. પ્રોપર રીતે બહુ સારી વાત કરી છે, જયેશે વિડીયો બનાવ્યો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને જરાક જોઈ આવ્યું, એને બધું સમજાવ્યું જ છે. અને આપણો આ વિડીયો કઈ ટોપિક ઉપર તો હતો નહીં, આપણે MVM ભાઈના ટોપિક ઉપર હતો. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કોઈ ભાઈ કાંઈ હેત નથી આપણે, બરોબર? MVM ભાઈ કાંઈ આપણને વાંધો નથી, કેશુરભાઈ આયરે નથી કે ભરતભાઈ આયરે નથી, બધા ભાઈઓ જ છે. આ વિડીયોને આપણે અહીંથી એન્ડ કરીએ છીએ. આ તો ખાલી એક ચોખવટ કરતો હતો કે આ વાત શું છે ને શું નહીં, શું વાત છે ને શું નથી, આ ખાલી એની ઉપરથી આપણે આ વિડીયો બનાવ્યો હતો. બાકી આપણે એકે આમ કઈ વાંધો નથી, એકેયને આપણે ઓલી એથી નથી કરતા કે એકેયની ઉછી નથી કરતા.
બરોબર, તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી રામ.